ગયા વખતે આપણે હડપ્પીય સભ્યતાના સમયગાળા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે હડપ્પીય સભ્યતાના વિસ્તાર વિશે વાત કરીએ. આ સભ્યતા ક્યાંથી ક્યાં સુધી પથરાયેલ છે, એનું એક્ઝેક્ટ લોકેશન શું છે, વગેરે વગેરે. અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી એના આધારે આપણને એટલી જાણકારી તો છે જ કે આ સભ્યતાનો ઉદ્ભવ ભારતીય ઉપમહાદેશમાં થયો, એમાં પણ ખાસ કરીને પશ્ચિમોત્તર દિશામાં. સમય જતાં એ આગળ પૂર્વ અને દક્ષિણ દિશા તરફ વિસ્તાર પામે છે. વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો આ સભ્યતા આપણને 3 દેશમાં પથરાયેલ જણાય છે: ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનમાં પ્રમાણમાં આના ઓછા સ્થળો મળી આવ્યા છે, પણ તેમ છતાં મળી તો આવ્યા છે, જેથી 3 દેશમાં સભ્યતા ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ 3 દેશના નામ આપણે સૌથી પહેલા વિસ્તારના સંદર્ભે યાદ રાખવાના થશે. ત્યારબાદ આ સભ્યતાના આપણે સીમાંત સ્થળો જોઈ લઈએ, જેના આધારે આ સભ્યતાની જે બોર્ડર છે એના વિશે આપણને અંદાજ આવે. એની માટે આપણે મેપની મદદ લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 સીમાંત સ્થળો આવશે. એમાંથી જે 2 સીમાંત સ્થળો છે એ આપણને ભારતમાં જોવા મળશે, બાકીના 2 આપણને ક્રમશઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જોવા મળશે. તો સૌ પ્રથમ ભારતમાં આવેલા જે સીમાંત સ્થળો છે એને જોઈ લઈએ. હડપ્પીય સભ્યતાનું સૌથી દક્ષિણનું સ્થળ, એટલે એક રીતે કહીએ તો હડપ્પીય સભ્યતા દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તરેલ જોવા મળે છે, તો એ આવશે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં સેન્ટરમાં આપણને એક જગ્યા જોવા મળશે, ધેટ ઇઝ દાયમાબાદ. કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર. એવી જ રીતે હડપ્પીય સભ્યતાનું સૌથી પૂર્વનું સ્થળ કયું છે, તો એ આપણને જોવા મળશે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ જ્યાંથી ચાલુ થાય છે ત્યાં બોર્ડર ઉપર આપણને એક સ્થળ જોવા મળશે, ધેટ ઇઝ આલમગીરપુર. ક્યાં જોવા મળશે? ઉત્તર પ્રદેશ. સૌથી પૂર્વનું સ્થળ આલમગીરપુર, સૌથી દક્ષિણનું સ્થળ દાયમાબાદ, સૌથી ઉત્તરનું સ્થળ જે છે એ હવે આપણને ભારતની બહાર અફઘાનિસ્તાનમાં જોવા મળશે. અફઘાનિસ્તાનમાં એની જે બોર્ડર છે અહીંયા કશેક જોવા મળશે આપણને. એનું નામ ખાસ યાદ રાખીશું, શોરતુગાઈ. ભારતની બહાર અફઘાનિસ્તાનમાં નામ છે શોરતુગાઈ. એવી જ રીતે હડપ્પીય સભ્યતાનું સૌથી પશ્ચિમનું જે સ્થળ છે એ આપણને જોવા મળશે પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં પણ એક્ઝેક્ટ લોકેશન લઈએ તો બલુચિસ્તાન. બલુચિસ્તાનની જે સીમા છે, જ્યાં મકરાન કોસ્ટ આવશે, ત્યાં આપણને એક સ્થળ જોવા મળે છે. એનું નામ આવશે સુતકા જેન્ડોર. ખાસ યાદ રાખીશું, આ ભારતમાં નથી, ક્યાં છે? પાકિસ્તાનમાં છે. તો આ 4 એના સીમાંત સ્થળો છે. ઉત્તરમાં શોરતુગાઈ, દક્ષિણમાં દાયમાબાદ, પૂર્વમાં આલમગીરપુર, પશ્ચિમમાં સુતકા જેન્ડોર. એટલે કયા સીમાંત પ્રદેશો, એના નામ શું છે, કયા રાજ્યમાં આવેલા છે, કયા દેશમાં આવેલા છે, એની સાથે સાથે આ જે સ્થળો છે કઈ નદીના કિનારે આવેલા છે એ પણ આપણને ખાસ યાદ હોવું જોઈએ. આલમગીરપુર જે છે એ આપણને હિન્ડન નદીના કિનારે જોવા મળશે. આ હિન્ડન નદી એ યમુના નદીની સહાયક નદી છે. દાયમાબાદ જે છે એ આપણને પ્રવરા નદીના કિનારે જોવા મળશે. પ્રવરા નદી એ ગોદાવરી નદીની સહાયક નદી છે. સુતકા જેન્ડોર દાશ્ક નદીના કિનારે જોવા મળશે, જ્યારે શોરતુગાઈ જે છે એ કોપચા નદીના કિનારે જોવા મળશે. ઓકે, તો આ 4 સીમાંત સ્થળો. એની સાથે સાથે આપણે અન્ય એક સ્થળનું નામ પણ યાદ રાખવાનું છે, જમ્મુ કાશ્મીરમાં આવેલું માંડા. લગભગ અહીંયા કશેક આવશે. આ સ્થળ આપણે કેમ યાદ રાખી રહ્યા છીએ? જો હડપ્પીય સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ પૂછે તો એ આવશે શોરતુગાઈ, પરંતુ ભારતમાં આવેલ હડપ્પીય સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ તો એ આવશે માંડા, જમ્મુ કાશ્મીરમાં. માંડા જે છે એ આપણને ચિનાબ નદીના કિનારે જોવા મળશે. તો આ 5 સ્થળો આપણે ખાસ કરીને યાદ રાખવાના છે. એટલે હડપ્પીય સભ્યતાના વિસ્તારના સંદર્ભે આપણે સૌથી પહેલી જે માહિતી જોઈ એ શું હતી? હડપ્પીય સભ્યતા
કયા દેશમાં આપણને એનો વિસ્તાર જોવા મળે છે? તો એમાં આપણે 3 દેશ જોયા: ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. બીજી માહિતી આપણે જે લીધી એના સીમાંત પ્રદેશો વિશે માહિતી લીધી. આ ઉપરાંત અન્ય કેટલીક માહિતી જોઈએ એના વિસ્તારના સંદર્ભે. તો એક રીતે જો આપણે જોઈશું તો આ સભ્યતાનો વિસ્તાર આપણને કંઈક આ રીતે જોવા મળે છે, ત્રિભુજાકારમાં આપણને જોવા મળે છે. ઓકે, તો આ એક સેન્ટેન્સ ફેક્ટ છે કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર જે છે એ આપણને ત્રિભુજાકારે જોવા મળે છે. આ ઉપરાંત એની ઉત્તરથી દક્ષિણ સુધીનો જે વિસ્તાર છે એ લગભગ 1100 કિલોમીટર જેટલો છે, જ્યારે પૂર્વથી પશ્ચિમ સુધીનો એનો જે વિસ્તાર છે એ લગભગ 1500 કિલોમીટર જેટલો છે. એનું જે કુલ ક્ષેત્રફળ છે એ લગભગ 13 લાખ ચોરસ કિલોમીટર જેટલું છે. આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ વાત છે. કેમ? આંકડો ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે હડપ્પીય સભ્યતાનો આ જે વિસ્તાર છે એને સમકાલીન અન્ય જે સભ્યતાઓ હતી એમાં સૌથી વધારે છે. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી વિશાળ સભ્યતા કઈ છે? હડપ્પીય સભ્યતા. એમાંથી જે સમકાલીન સભ્યતાઓ છે એમાંથી એકનો ઉલ્લેખ તો આપણે કર્યો છે, મેસોપોટેમિયા સભ્યતા. એના સિવાય પણ બીજી કેટલીક સભ્યતાઓ છે, આના પછીના ટોપિકમાં આપણે જોઈશું. પણ હમણાં યાદ રાખવા જેવી વાત એ છે કે પ્રાચીનતમ અને સમકાલીન સભ્યતાઓ જે હતી એમાં સૌથી વિશાળ સભ્યતા કઈ છે? હડપ્પીય સભ્યતા. એટલે હડપ્પીય સભ્યતા પ્રાચીનતમ તો છે જ, એની સાથે સાથે સૌથી વિશાળ પણ છે. અને આગળ આપણે ચર્ચા કરીશું કે અન્ય સભ્યતાઓમાં સૌથી એડવાન્સ્ડ સભ્યતા પણ કઈ હતી? હડપ્પીય સભ્યતા. એટલે હડપ્પીય સભ્યતા એક રીતે આપણે ખાલી બુકમાં આપેલા ચેપ્ટર તરીકે જોવા જઈએ તો ખરેખર એનો ખાસ અર્થ નથી. આપણા ઇતિહાસનો એક સૌથી મહત્વપૂર્ણ ભાગ છે હડપ્પીય સભ્યતા. તો આ વાત થઈ હડપ્પીય સભ્યતાનો વિસ્તાર. આપણે અત્યાર સુધી જેટલી પણ ચર્ચા કરી એને મેં અહીંયા ટાઈપ કરીને રાખેલું છે. નોટ ડાઉન કરી લઈએ અથવા સ્ક્રીનશોટ લઈ લઈએ, ત્યારબાદ આપણે આગળના ટોપિક પર જઈએ.